ફ્રેન્ડ્સ, ગઈકાલે આપણે અરુણિમા સિંહા વિશે જોયું કે એણે નિશ્ચય કર્યો કે શું કરશે, માઉન્ટ એવરેસ્ટ ચડશે. હવે આપણે જોઈએ સીન 3. ઓન 28 February 2012, almost a year after I was pushed out of the train, I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. On 28 February 2012 કે 28 ફેબ્રુઆરી 2012, ઓલમોસ્ટ અ યર આફ્ટર, લગભગ એક વર્ષ પછી, આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન, કે મને ટ્રેનમાંથી ફેંકી દેવાના એક વર્ષ પછી, આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, મેં નક્કી કર્યું ક્યાં જવાનું, ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જવાનું શરૂ કર્યું. સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી, જે બચેન્દ્રી પાલ દ્વારા, બચેન્દ્રી પાલ મેં તમને આગળ કહું કોણ, સૌ પ્રથમ ભારતીય મહિલા જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો, એના દ્વારા ઉત્તરકાશીની અંદર એક સંસ્થા સ્થાપવામાં આવેલી જે ટ્રેનિંગ આપતી હતી પર્વતારોહકોને. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ, અને મેં બચેન્દ્રી પાલને કહ્યું કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા હતા. She was surprised at how quickly I had reached. She was surprised. ફ્રેન્ડ્સ, કોઈને પણ આશ્ચર્ય થાય કે હજી તો એનો પગ કપાયાને એક વર્ષ જ થયું અને એણે બીજા વર્ષે માઉન્ટ એવરેસ્ટ ચડવાનું નક્કી કર્યું. સામાન્ય રીતે એક વર્ષ એક્સિડન્ટને થયું તો માણસ સ્વાભાવિક રીતે થોડું ચાલતું થાય ધીરે ધીરે, પણ આણે તો શું નક્કી કર્યું હતું, અરુણિમા સિંહાએ માઉન્ટ એવરેસ્ટ ચડવાનું. શી વોઝ સરપ્રાઇઝડ. બચેન્દ્રી પાલને પણ આશ્ચર્ય થયું. શાના ઉપર? હાઉ ક્વિકલી આઈ હેડ રીચ, કે હું કેટલી જલ્દી પહોંચી ગઈ હતી માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, અને ત્યાર પછી તો મારો કોન્ફિડન્સ એટલે કે આત્મવિશ્વાસ સ્કાય રોકેટેડ મતલબ ખૂબ જ વધી ગયો. સ્કાય રોકેટેડ એટલે ખૂબ જ આત્મવિશ્વાસ મારો વધી ગયો. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. બચેન્દ્રી પાલ હંમેશા પમ્પ્ડ એટલે મારામાં જુસ્સો પ્રેરતા, ફ્રેશ કોન્ફિડન્સ મને હંમેશા એ આત્મવિશ્વાસ આપતા. શું કહીને? અરુણિમા, યુ આર ફાર બેટર ધેન અધર્સ, કે અરુણિમા યુ આર ફાર બેટર, તું ઘણી જ સારી છે, ધેન અધર્સ, બીજાઓ કરતા. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ, નોટ યુ. ધીસ પીપલ મતલબ બીજા લોકો હેન્ડીકેપ હોય, અપંગ હોય એવું લાગે છે, પણ તું નથી લાગતી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. એક્સપેડિશન એટલે ચઢાણ, પણ એવરેસ્ટનું તું ચઢાણ કરશે એ પહેલાં યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે તારી જાતને સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet ચામસર કાંગડી માઉન્ટેન ઇન લદ્દાખ, યુ વિલ બી ઓનલી ઓન યોર વે ટુ એવરેસ્ટ. કઈ શરત મૂકી બચેન્દ્રી પાલે એની સામે? ઇફ યુ ક્લાઇમ્બ, કે જો તું ચડી શકશે 21,798 ફૂટનો ઊંચો ચામસર કાંગડી પર્વત જે લદ્દાખમાં આવેલો છે, તો તું એવરેસ્ટનું ચઢાણ કરી શકશે. એટલે બચેન્દ્રી પાલે એને શરત કરી કે તારે એવરેસ્ટ ચડવા પહેલાં 21,798 ફૂટની ઊંચાઈએ આવેલો ચામસર કાંગડીને સર કરવો પડશે જે લદ્દાખમાં છે, અને તો જ તું એવરેસ્ટ પહોંચી શકીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધ એક્સપેડિશન. અને શું કર્યું? અરુણિમા સિંહા કહે છે, મેં એ ચઢાણ ખૂબ જ સરળ સફળતાપૂર્વક પાર કર્યું. બાય ધ ટાઈમ વી રીચ્ડ બેઝ કેમ્પ સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of 19 members of the team had retired. જુઓ અહીંયા, બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ, હજી તો અમે બેઝ કેમ્પ જ પહોંચ્યા એવરેસ્ટના. સિચ્યુએટેડ જે આવેલો હતો 18,000 ફૂટ ઉપર, 16 આઉટ ઓફ ધ 19 મેમ્બર્સ, કે 19માંથી 16 મેમ્બરો હેડ રિટાયર્ડ એટલે ચડવાનું એમને ના કહી દીધી. તો અમે બેઝ કેમ્પ જે 18,000 ફૂટની ઊંચાઈ પર જ છે અને ત્યાં પહોંચીએ, ચામસર કાંગડીના બેઝ કેમ્પ પર પહોંચીએ એ પહેલાં 19માંથી 16 જેટલા જે પર્વતારોહકો હતા એ લોકો રિટાયર થઈ ગયા, મતલબ એમણે છોડી દીધું. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ અ બેઝ કેમ્પ. ગ્રીટેડ એટલે અભિનંદન પાઠવ્યા, એણે મને અભિનંદન પાઠવ્યા. મેરી શેરની, શું કહીને? મેરી શેરની કહીને. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. એમ્બ્રેસ એટલે ભેટવું, અને એ મને ભેટી પડી.
In the evening, Bachendri Pal announced that I was finally ready for the Everest. અને સાંજે બચેન્દ્રી પાલે જાહેરાત કરી કે હવે હું એવરેસ્ટ ચડવા માટે તૈયાર હતી. She also assured me, assured એટલે ખાતરી આપી, એણે મને ખાતરી આપી, she would talk to the official at the Tata Steel, કે ટાટા સ્ટીલના જે ઓફિસરો છે એને વાત કરશે શાના માટે? For sponsoring my Everest dream, કે મારા આ એવરેસ્ટ ડ્રીમને સર કરવા માટે, પૂરું કરવા માટે એ ટાટા સ્ટીલના જે ઓફિસરો છે એને વાત કરશે અને એ લોકો મને સ્પોન્સર કરશે. તો આ રીતે અહીંયા અરુણિમા સિન્હાએ એવરેસ્ટ ચડવા પહેલાંની જે પરીક્ષા હતી, પૂર્વ તૈયારી હતી, એ પૂરી કરી. ફ્રેન્ડ્સ, આના ઉપરથી આપણે શીખવાનું રહ્યું કે માણસ ધારે એ કરી શકે. કદાચ એણે વિચાર્યું હતું કે મારો ડાબો પગ તો કૃત્રિમ છે, હું કેવી રીતે ચડું, માથી નહીં ચડાય, તો કદાચ એ ચડી જ નહીં શક્યો હોત. પરંતુ એણે એવું નહીં વિચાર્યું. એણે એને એક તક તરીકે ઝડપી લીધી. એણે વિચાર્યું કે જો કોઈ અપંગ મહિલા હજી સુધી નહીં ચડી હોય તો મારે એ સૌ પ્રથમ અપંગ મહિલા બનવું છે જે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. હવે એનું આપણે જોઈએ છેલ્લો સીન એની લાઈફનો, મતલબ એના સ્વપ્નનો. કયું હતું એનું સ્વપ્ન? એવરેસ્ટ સર કરવાનું. તો સીન 4. I arrived at Everest Base Camp on 11th April 2013. અને હું એવરેસ્ટના, અહીંયા સ્પેલિંગમાં ભૂલ છે, એવરીએસ્ટ આપેલું છે, વાય નહીં આવશે. હું એવરેસ્ટના બેઝ કેમ્પ ઉપર 11 એપ્રિલ 2013ના રોજ પહોંચી. નિયર અબાઉટ 2 years had passed since was thrown out of the moving train. અને ચાલુ ટ્રેનમાંથી મને ફેંકી દયા અને 2 વર્ષ પૂરા થયા. At the camp, nobody seemed to know that I had an artificial leg. મિત્રો વિચારો કે કેમ્પમાં કોઈને જ ખબર નહોતી કે મારો પગ કૃત્રિમ હતો. One day while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. એકવાર જ્યારે હું પાછી ફરતી હતી ત્યારે મારો ડાબો પગ ભીંજાઈ ગયો બરફમાં, કારણ કે હું બરફમાં ઘણી વાર સરકી પડી. સ્લીપરી સરફેસ, બરફ હતો એટલે સરકી જવાય એવું હતું, એટલે ઘણી વાર હું સરકી પડી અને એના કારણે મારો જે લાકડાનો પગ હતો એ ભીંજાઈ ગયો. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. એટલે બીજે દિવસે મેં શું કર્યું? મારા કૃત્રિમ પગને તડકામાં સુકાવવા માટે મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ. અને એ સમયે ફોરેનરોને ખબર પડી કેટલાક કે મારો એક પગ કૃત્રિમ હતો. આફ્ટર ધેટ માય ટીઆરપી શોર્ટ. અને ત્યાર પછી તો મારો જે ટીઆરપી છે એ વધી ગયા. ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ મારા વધી ગયા. In my final expedition to Sagarmatha, head of the sea, local name of the Everest, Nimakanccha was my mountain guide. હવે મારો જે છેલ્લું ચઢાણ હતું સાગરમાથા. સાગરમાથા એ એવરેસ્ટનું લોકલ નામ છે, મતલબ ત્યાંના લોકો એવરેસ્ટને સાગરમાથા કહે છે. સાગરમાથા એટલે દરિયાનું હેડ, દરિયાનું માથું. નિમાકાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. નિમાકાંચા એ મારો માર્ગદર્શક હતો, ભૂમ્યો હતો. He was nice and helpful Nepalese man who used to scold me at times when upset. He used to scold એટલે ખીજવાવું, when upset, કે જ્યારે પણ હું ઉદાસ થઈ જતી ત્યારે મારો એ ગાઈડ, મારો એ ભૂમ્યો મને ખીજવાતો. The last trek to the peak of Everest began. હવે અમારા પર્વતનું છેલ્લું ચઢાણ શરૂ થયું. It was very dangerous, ખૂબ જ ભયજનક. નેરો એટલે સાંકડો, પાથ એટલે રસ્તો, ખૂબ જ ભયજનક અને સાંકડો રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ્ટ વન્સ. હવે વિચારો કે સારા માણસો હોય તો પણ સાંકડું ચઢાણ આવે ત્યારે ચડવા પહેલાં વિચાર કરે. જ્યારે અરુણિમા સિન્હાનો તો એક પગ કૃત્રિમ હતો. હું ઘણીવાર સરકી ગઈ. ફેલ્સ વન, પડી પણ ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. અને પર્વતારોહકો પોતાની સાથે ઓક્સિજન લઈ જાય, મારો ઓક્સિજન વયો જતો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. અને હું સંઘર્ષ કરતી હતી
મારા દુખતા પગ જોડે. સ્વાભાવિક છે, આર્ટિફિશિયલ લેગ છે, ફિટ કરેલો, એટલે કદાચ એ ત્યાં જ્યાં ફિટ કર્યો હોય ત્યાં એને ઘસરકાઓ પડ્યા હોય, ત્યાંથી લોહી પણ વહેતું હોય, છતાં પણ સંઘર્ષ મારો ચાલુ જ હતો. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ બટ આઈ ન્યૂ ધેટ દેર વોઝ નો ગોઈંગ બેક. મારા શેરપાએ મને કહી દીધું, આઈ મસ્ટ ક્વિટ. ક્વિટ એટલે છોડી દેવું, કે હવે મારે છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ, પણ હું જાણતી હતી, દેર વોઝ નો ગોઈંગ બેક, કે પીછેહટ એ મારે નહોતી કરવી. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા ધો માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ ધેટ આઈ શુડ રિટર્ન. આઈ પુશ્ડ ફોરવર્ડ, હું મારી જાતને આગળ ઘસડતી જ રહી. ધો એટલે છતાં પણ, માય શેરપા કેપ્ટ ઇન્સિસ્ટિંગ. ઇન્સિસ્ટિંગ એટલે આગ્રહ રાખવો. શું આગ્રહ રાખ્યો મારા શેરપાએ? આઈ શુડ રિટર્ન, કે મારે પાછા જતું રહેવું જોઈએ, કે હવે હું આગળ નહીં ચડી શકું, મારે પાછા જતું રહેવું જોઈએ, એવો આગ્રહ સતત મારો શેરપા મને કહેતો હતો. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સમિટ એન્ડ હોસ્ટ ધ કન્ટ્રીઝ ફ્લેગ. પણ અરુણિમા સિંહાએ શું જવાબ આપ્યો ને? આઈ હેવ ઇનફ ઓક્સિજન, કે મારી પાસે પૂરતો ઓક્સિજન છે, ટુ રીચ ધ સમિટ. સમિટ એટલે શિખર, કે મારી પાસે શિખર ઉપર પહોંચાય એટલો પૂરતો ઓક્સિજન છે. એન્ડ આઈ હોસ્ટ એટલે કે ફરકાવવું, કન્ટ્રીઝ ફ્લેગ, અને હું મારા દેશનો ધ્વજ ત્યાં ફરકાવીશ. વોટ હેપન આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એનીમોર, કે પછી જે થાય મને કશો ફરક પડતો નથી, કે મારી પાસે એટલો ઓક્સિજન છે કે હું શિખરે પહોંચી શકીશ, મારા દેશનો ધ્વજ ફરકાવી શકીશ. પછી જે થવાનું હોય તે થાય, મને પછીની કોઈ ચિંતા નથી. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી. ફર્મલી એટલે દ્રઢતાપૂર્વક. મેં મારા શેરપાને દ્રઢતાપૂર્વક કહી દીધું. કદાચ એની જગ્યાએ બીજું કોઈ હોત, આટલો પગ દુખતો હોત અને શેરપો જો ના પાડતો હોત તો કદાચ પીછેહટ કરી દેત. પણ અરુણિમા સિંહાએ એને સરસ જવાબ આપ્યો કે મારે પીછેહટ નથી કરવી, મારી પાસે ઉપર પહોંચાય એટલો પૂરતો ઓક્સિજન છે અને હું પહોંચીને રહીશ, પછી જે થવાનું હશે એ થશે. રિમેમ્બર, નો વન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. યાદ રાખો, નો વન કેન ડિફીટ યુ. ડિફીટ એટલે હરાવવું. તમને કોઈ નહીં હરાવી શકે. ક્યાં સુધી? અન્ટિલ યુ કન્સીડ. કન્સીડ એટલે શરણે થવું, કે જો તમે બીજાની વાત માની લો, તમને તમારી આવડત ઉપર ભરોસો નહીં હોય ત્યાં સુધી તમને કોઈ, મતલબ આપણે આપણી જે એબિલિટી છે એના ઉપર ભરોસો રાખવાનો, કે હું કરી જ શકીશ. યસ, ઓકેઝનલ ફેલર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઈંગ. હા, પ્રસંગોપાત ફેલર, નિષ્ફળતા મળે પણ ખરી, પણ એ આપણી ચકાસણી માટે હોય છે. જેવી રીતે પરીક્ષા આપણી શું કરે છે? પરીક્ષા કેમ લેવામાં આવે છે? તો આપણા જ્ઞાનની ચકાસણી માટે. તો એ જ રીતે પ્રસંગોપાત આવતી જે નિષ્ફળતા છે એ શું કરશે? આપણને ચકાસશે. બટ કીપ ટ્રાઈંગ, પણ નિષ્ફળતાથી ડરવાને બદલે પ્રયત્ન ચાલુ રાખો. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. તો કોઈક તક તમારા માટે ખુલશે, તક મળશે. અરુણિમા સિંહા વોલીબોલ પ્લેયર હતી, એનો પગ કપાઈ ગયો, તો પછી એણે એવું નહીં વિચાર્યું કે હું શું કરું. જેવું એના બનેવી એને કહ્યું કે એવરેસ્ટ ચડશે, અને એણે એ તકને શું કર્યું? સ્વીકારી લીધી. Then I could see him following me even as I continued to drag myself to the top. કે એકવાર મેં મારા શેરપાને આવો જવાબ આપી દીધો કે હું ચડીશ જ, પછી મેં જોયું કે મને ફોલો કરતો હતો, મારી પાછળ આવતો હતો. એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ, પછી ભલે હું ઘસડાતી મારી જાતને ઉપર લઈ જતી હતી, એણે મને એક શબ્દ નહીં કહ્યો. ધ ડ્રેગ વોક ડ્રેગ કન્ટિન્યુ ટિલ ફાઇનલી ઇટ હેપન. અને આ રીતે મારું ઘસડતું ચાલવું, ઘસડાવવું ચાલવું એ અંત સુધી ચાલુ જ રહ્યું. ધ ટોપ ઇઝ સ્મોલ, 20 આઈસ ટેબલ, બહુ નાનકડું હતું, 20 by 20 ટેબલ જેટલું. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રી ફ્લટરિંગ પ્રાઉડલી. અને મેં જોયું કે ત્યાં ઘણા બધા દેશોના ધ્વજ લહેરતા હતા. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. અને મેં આ સ્વપ્ન ઘણીવાર મારા મનમાં જોયું. આઈ ડીડ નોટ હેવ ટોલ્ડ ફાઇનલી આઈ હેડ અરાઇવ્ડ. અને મારે કહેવાની જરૂર નહોતી કે હું અંતે ત્યાં પહોંચી. એટ 10:55 on 21st May 2013 I was on the top of the world. અને 21 મે 2013ના રોજ 10:55 હું ક્યાં હતી? દુનિયાની ટોચ ઉપર, એટલે કે માઉન્ટ એવરેસ્ટ ઉપર. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ, લાફિંગ એટ ધ સેમ ટાઈમ. વિચારો કે આપણું સ્વપ્ન પૂરું થાય, આપણે જે ઈચ્છ્યું હોય એ મળી જાય,
તો આપણે કેવી લાગણીઓ થાય? તો અહીંયા અરુણિમા સિંહા કહે છે, મને નાચવાનું મન થયું, રડવાનું મન થયું, હસવાનું મન થયું. માય માઇન્ડ વોઝ અ કેલિડોસ્કોપ ઓફ ઇમોશન. કેલિડોસ્કોપ તમે જોયું હશે, પેલું એક દૂરબીન જેવું આવે, એમાં બંગડીઓ હોય અને જેમ જેમ ફેરવે એમાં રંગ બદલાયા કરે. તો અહીંયા લાગણીઓનું કેલિડોસ્કોપ હતું એનું માઇન્ડ, કે મારા મનમાં જુદી જુદી લાગણીઓ ઉભરાતી હતી. હસવું આવતું હતું, રડવું આવતું હતું, ખુશી થતી હતી. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ, કે દરેક વ્યક્તિ પાસે, મેં તમને આગળ પણ કહ્યું, જીવતા રહેવા માટે કોઈ કારણ હોવું જોઈએ. મે બી ધીસ વોઝ માઇન, અને કદાચ મારા જીવતા રહેવાનું કારણ આ જ હતું. શું હતું એની પાસે રીઝન? એવરેસ્ટને ચડવાનું. આઈ હેલ્ડ માય ફ્લેગ, મેં મારો દેશનો ધ્વજ લહેરાવ્યો. રેઝ માય હેન્ડ હાઈ ટુ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ, અને મારા બંને હાથ ઊંચા કરીને મેં મારા દેશનો રેકોર્ડ ત્યાં નોંધાવ્યો. ફ્રેન્ડ્સ, અરુણિમા સિંહા યુનિટ આપણને ઘણું બધું શીખવી જાય છે કે ભલે જીવનમાં ગમે એટલી મુસીબતો આવી પડે, નિરાશ નહીં થવાનું, આપણે આપણા પ્રયત્નો ચાલુ જ રાખવાના, અને તે પણ પોઝિટિવલી. તો એક દિવસ જે આપણે ધાર્યું છે એ આપણા હાથ વગું જશે.